પોરબંદર મહાનગરપાલિકાના વિકાસની વાતો થાય છે, પરંતુ 22 વર્ષ પૂર્વે જેનો પાલિકામાં સમાવેશ થયો હતો તે બોખીરા વિસ્તાર પણ ઘણો વિકાસ ઝંખે છે। ત્યારે આ વિસ્તારના આગેવાન અજય બાપુદ્રાએ વિકાસના અનેક મુદ્દે મહાનગરપાલિકા પાસે માંગણી કરી છે। છેલ્લા એક વર્ષથી પોરબંદર નગરપાલિકા છે જે રાજ્યોની તમામ નગરપાલિકાઓની મહાનગરપાલિકા બની છે, એમાં પોરબંદરનો પણ સમાવેશ થયો છે। ત્યારે પોરબંદરનો સૌથી મોટો વિસ્તાર એટલે કે બોખીરા અને હાલ સૌથી વધુ વિકસિત થતો વિસ્તાર બોખીરા કે જે નવી બિનખેતીઓ છે બધી એ બાજુ જ થાય છે। ત્યારે કમિશનર સાહેબને અમે રજૂઆત કરેલ છે કે બોખીરામાં આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, વેજીટેબલ માર્કેટ, વોર્ડ ઓફિસ, આ ઉપરાંત બગીચા અને સ્વિમિંગ પુલ આવી જે સવલતો છે એ લોકોને મળે। આ ઉપરાંત જે રોડો જૂના થઈ ગયા છે એ રોડોનું સમારકામ થાય અને નવા રોડો બનાવવામાં આવે, પાણીની નવી ટાંકો અને નવો સબ બનાવવામાં આવે। આવી રજૂઆત અમે કમિશનર સાહેબને કરેલ છે અને જો આ માટે જગ્યાઓ જોઈએ તો બોખીરામાં જગ્યા પણ છે, એ અંગેની પણ અમે જગ્યાઓ કમિશનર સાહેબને સૂચવેલ છે અને આશા રાખીએ છીએ કે બોખીરામાં જે આ સવલતો છે જે મહાનગરપાલિકામાં હોય, જેમ કે લાઇબ્રેરી, આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલ ને સ્કૂલો ને એવી બધી બોખીરામાં પણ થાય અને બોખીરાનો વિકાસ પણ આ પોરબંદર સાથે સાથે થાય એવી રજૂઆતો અમે કમિશનર સાહેબને કરેલ છે।